Ram
સાવધાન કરતા સુંદર મજાની એ શ્રીમદ ભાગવત કથા સંભળાવી રહ્યા છે કે હે સનકાદિક ઋષિઓ, એ 88,000 ઋષિમુનિઓને સુત પુરાણે કથા કહે છે કે જ્યારે ગંગાના કિનારા ઉપર શ્રીમદ ભાગવત જ્યાં મંગલાચરણ થયું એ જ વખતે ભક્તિ મહારાણી ત્યાં વધાર્યા છે. જ્ઞાન વૈરાગ્ય યુવાન થયા છે અને વાત સત્ય છે કે જ્યારે સત્સંગમાં જઈએ, ભજનમાં જઈએ, કોઈ સારા સાધક સાથે બેસીએ ત્યારે આપણું જ્ઞાન અને વૈરાગ્ય છે યુવાન બને છે. નહીંતર ભક્તિ હોય પણ જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ હોય, સુતેલા હોય. પણ કથામાં જઈએ, સત્સંગમાં જઈએ, મંદિરે જઈએ, યાત્રા કરવા જઈએ ત્યારે આપણું જ્ઞાન અને વૈરાગ્ય એ પુષ્ટ બને છે. આ સતપુરાણી સુંદર મજાની કથા કહેતા શ્રીમદ ભાગવતના એ મહાત્માની કથા કહે છે. તુંગભદ્રા તટે આદેવો નામ વિપ્રાણ. તુંગભદ્રા નદીના કિનારા પર એક નાનકડું શહેર है, એક નાનકડું ગામ. એમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ ત્યાં રહે છે. આત્મદેવ મહાજ્ઞાની, આત્મદેવ મહાજ્ઞાની. આત્મદેવ બ્રાહ્મણ બહુ જ્ઞાની છે પણ કર્મના યોગી. કોઈ પૂર્વના એક કર્મ સંસ્કારના યોગી. એમને પત્ની મળ્યા, એનું નામ છે ધુંધલી. કારણ વગર કંકાસ કરે એને ભાગવતકાર ધુંધલી કહે છે. હવે કારણ વગર ઘરમાં કચકચ કર્યા કરે. જ્યારે આત્મદેવ બહારથી આવે એટલે ઘરમાં ઝઘડો શરૂ થઈ જાય. એક વખત આત્મદેવ બ્રાહ્મણને એમ કહ્યું કે મારે સંપત્તિ પુષ્કળ છે, સંપત્તિનો કોઈ પાર. સંપત્તિ છે પણ સંતતિ નથી, એટલે સંતાન નથી. મારે ત્યાં કોઈ વાપરનાર નથી અને રોજ બંધાસ થયા કરે તો આના કરતા મૃત્યુ સારું એમ વિચારી અને આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના કિનારા પર આવ્યો અને એને એમ કહ્યું કે હવે આમાં હું નદીની અંદર પડી અને મારું જીવન પૂર્ણ કરું. અને જ્યાં જીવન પૂર્ણ કરવા માટે નદીના કિનારા ઉપર આવી અને જ્યાં નદીમાં સલાંગ મારવા જાય ત્યાં એક સંતરી, એક સાધુ આવી અને હાથ પકડ્યો. હે આત્મદેવ, શા માટે મરે છે? આત્મહત્યા એ તો મહાપાપ છે. અનેક જન્મ સુધી આ કર્મ ભોગવવું પડે. આપણે કહીએ છીએ ને વડીલો 7 જન્મ સુધી એ કર્મ ભોગવવું પડે.
એક જન્મ તમે આત્મહત્યા કરો તો 7 જન્મ સુધી એવી આપણે કહેવત છે. સંતે કહ્યું કે હે આત્મદેવ શા માટે મૃત્યુ? ત્યારે કહે છે હે સંત હે સાધુ મને મરવા દો. શું કામ? ત્યારે કહે છે મારે ત્યાં સંપત્તિ છે પણ કોઈ સંતાન નથી. તો સંતાન વિના સંસારમાં જીવવું ખૂબ મુશ્કેલ છે. હાલતા ચાલતા મેણા તમાશા આવવા પડે. સંતે સમજાવ્યા હે આત્મદેવ જો પુત્ર જ મોક્ષ આપી દેતા હોય તો પુત્ર વાળો કોઈ નરક સુધી ન પહોંચે. પુત્રથી જ મોક્ષ જો મળતો હોય તો પુત્ર વાળા જેટલા છે એ બધા સ્વર્ગે હોવા જોઈએ. 5 સંતાનો હોવા છતાં પિતા નરકે જાય છે. એની પાછળ સત્કર્મ કરવામાં નથી આવતું, એની પાછળ પુણ્યદાન કરવામાં નથી આવતું. હે આત્મદેવ તારે ત્યાં સંતાન થયું, સંસ્કારી બાળક થયું તો કોઈ તકલીફ નથી. પણ જો કોઈ વ્યસની વિચારી કોઈ અવળા માર્ગે ગયું અને તારી પાછળ ક્રિયાકર્મ નહીં કરે તો સંતાન હોવા છતાં તો નરક સુધી ભોગવીશું. એટલા માટે તો પોતે ભગવાનનું ભજન કરી લે, પોતે કરી જાય. આપણે કહીને હાથે સાથે જે પોતે કરે તો પોતાને મળે, બીજા સત્કર્મ કરે તો એને મળે. આપણે તો પ્રયાસો કહેવત છે ડાબો હાથ કરે તો ડાબાને મળે, જમણો હાથ સત્કર્મ કરે તો જમણા હાથને મળે. બીજા પુણ્ય કરે સદકર્મ કરે એમાં આપણને 100% એ પુણ્ય કરે ત્યારે 25% મળે. હા વ્યર્થ નથી જવા દેતા સંતો અને શાસ્ત્રો ને ભગવાન કહે જે કરે છે એના પુત્રોને મળવું જોઈએ, પુત્ર કરે તો પિતાને મળવું જોઈએ, પત્ની પુણ્ય કરે તો પતિને મળે, પતિ પુણ્ય કરે તો પત્નીને મળે. પણ પરસ્પર સદકર્મની ભાવના હોય તો અવશ્ય પ્રાપ્ત થાય છે. બાકી મારે તમારે કરવું પડશે. હે આત્મદેવ શું કામ કરે છે? તું ભગવાનનું ભજન કરી લે. ત્યારે આત્મદેવ રડી પડ્યા કે નહીં બાપજી મને કોઈ સંતાન આપો અને કામ મને મરવા દે. સંતે સમજાવ્યા પણ આત્મદેવ સમજ્યા. ત્યારે સંતે જોડીમાંથી એક ફળ લઈ પ્રસાદ આદો લઈ આત્મદેવ આ તારી પત્નીને આપજે, તારે ત્યાં દીકરાનો જન્મ થશે, તારે ત્યાં સંતાનનો જન્મ થશે. આત્મદેવ ફળ લઈ રાજી થતા થતા ઘરે આવે છે. એમના પત્ની ધુંધલીને ફળ આપે છે. લે આ ફળ એક સંતે મને પ્રસાદી આપી છે, આના દ્વારા આપણે ત્યાં એક સંતાનનો જન્મ થશે. આપણે ત્યાં પગલીનો પાળનાર પધારશે પણ આપણા વાંજિયા મેણાજી છે એ દૂર થશે. પગલીનો પાળનાર દેજોર ના દેમાં વાંજિયા મેણા રે મારી દોયલાઓ માં, વાંજિયા મેણા રે મારી દોયલા. એ જાનકીનો માગનાર દેજોર ના દેમાં વાંજિયા મેણા રે મારી દોયલાઓ માં, વાંજિયા મેણા રે મારી દો
આત્મદેવ કહે છે કે આપણે ત્યાં દીકરાનો જન્મ થશે. આ સંતે પરસાદી આપ્યા છે ખેલ ખેલો રે ભવાની માં જય જય રાંદલ માં. ખેલ ખેલો રે ભવાની માં જય જય રાંદલ માં. તારી આંખડીઓ મને ગમતી, તારી આંખડીઓ મને ગમતી. રમો રમો રે રાંદલ માં જય જય રાંદલ માં. રમો રમો રે રાંદલ માં જય જય રાંદલ માં. ખેલ ખેલો રે ભવાની માં જય જય રાંદલ માં. વાંધિયા આવે તારે પારે માં જય જય રાંદલ માં. વાંધિયા આવે તારે પારે ભવાની માં જય જય રાંદલ માં. જય જય રાંદલ માં જય જય રાંદલ માં. ખેલ ખેલો રે ભવાની માં જય જય રાંદલ માં. આપણા ત્યાં સંતાનનો જન્મ થશે, આપણે રાંદલ કરીશું. વાંધિયાને પુત્ર ગોતા જાઓમાં જય જય રાંદલમાં. આત્મદેવ ફળ આપી પોતાની પત્નીને સમજાવે છે કે આ ફળ તો જમી લે, પણ જેના ભાગ્યમાં ના હોય એ સંતની પ્રસાદી શું, ભગવાનનો પ્રસાદ એમ કહે ઠોકરમાં આવી જાય. જેના ભાગ્યમાં જ નથી એને એમ થયું આ ફળ હું જો ખાઈશ તો મારે સગર્ભા થવું પડશે, મારે 9 મહિના સુધી ખાટું ખોરું બીજી વસ્તુ ખવાય નહીં, મારે દુઃખ ભોગવવું પડે, પ્રસૂતાની પીડા ખમવી પડે. આ દુઃખ મને ન પોસાય. ધુંધલી મનોમનાવા વિચાર કરે છે અને પોતાના પતિ સ્વામીને સમજાવી કહે છે હા હું હમણાં જ આ ફળ જમી લઈશ, સંતની પ્રસાદી છે ને એમ કહી એક બાજુ ફળ મૂક્યું. આત્મદેવ જતા રહ્યા.
હવે આ ધુંધલી વિચાર તો એમાં એમના બેનપણી ત્યાં બેસવા માટે આવ્યા. એમના બેનપણી આવ્યા, બેનપણીને વાત કરી કે આ ફળ આત્મદેવ લાવ્યા છે, સંતે કોઈ પ્રસાદી આપે છે, મારે ત્યાં સંતાન નથી તો મારે દીકરાનો જન્મ થશે. બેનપણી કહ્યું હા, સંતનો જે આશીર્વાદ છે ને, સાચા સંતનો આશીર્વાદ, કોઈ સાચો સાધુ પુરુષ ભોગેલો સદગુરુ એનો આશીર્વાદ વ્યર્થ ન જાય. અને જો તો આ ફળ ખાય તો મને વિશ્વાસ છે કે આ સંતની પ્રસાદીથી તારે દીકરાનો જન્મ થશે. ધુંધલી કહે ના ના ના, એવું દુઃખ મારે નથી ભોગવવું. બેનપણી યુક્તિ બતાવી તો એક કામ કર. શું? એ કે ખાલી તું ઢોંગ કર કે હું સગર્ભા છું અને મારા પેટની અંદર બેનપણી કે ગર્ભ છે, એ મારે ત્યાં દીકરાનો જન્મ થાય એટલે હું તને આપી દઈશ. તારે ત્યાં સંપત્તિ છે પણ સંતતિ નથી, મારે ત્યાં સંતતિ સંતાનો છે પણ સંપત્તિ નથી. એના બદલામાં તું મને સંપત્તિ આપ, પૈસા અને પૈસાના બદલામાં હું તને મારો બાળક આપી દઈશ. ધુંધલી કહે એ વાત બરાબર, પણ આ ફળ લાવ્યા એનું શું? એને કીધું કે આ આંગણામાં ગાય બાંધી છે ને એને ખવડાવી દે. તો જોઈએ છીએ આપણે સંતની કેવો આશીર્વાદ છે. હજી સાધુની કસોટી કરવાવાળા તો આજે છે, તે દી હતા ને આજ હોય જ. ત્યારે સંતની પ્રસાદી હતી ફળ, એ ગાયને ખવડાવ્યું. સમય વ્યતીત થવા લાગ્યો. સમય ધીરે ધીરે પસાર થતો જાય છે. ધુંધલીએ નાટક શરૂ કર્યું કે મને સગર્ભા છે, મને બાળક છે, પેટમાં બાળક છે. સમય જતા એમના બહેનપણીને જે બાળક જન્મ્યું એ બાળક લઈ ધુંધલીને આપ્યું. લે આના બદલામાં મને તું પૈસા. સમય પસાર થયો, બહેનપણીને પૈસા આપ્યા. હવે જે બાળક ધુંધલીને આપ્યું એનું નામ પડ્યું છે ધુંધુકારી. એ બાળકનું નામ ધુંધુકારી પડવાનું. અને જે ફળ ગાયને ખવડાવ્યું હતું એને પણ એ બાળકનો જન્મ થયો. સંપૂર્ણ શરીર માનવનો, માત્ર કાન ગાયના જેમ લાંબા કાન. ગાયના પેટે એ બાળકનો જન્મ થયો. સંતને આપેલી પ્રસાદીનું એ બાળક ત્યાં ઉતર્યું. નામ પડ્યું ગૌકર્ણ મહારાજ. બોલે ગૌકર્ણ મહારાજ કી જય. બોલે ગૌકર્ણ મહારાજ કી. સમય ધીરે 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 પસાર થતો જાય છે. શુદ્ધ પુરાણ શનગાદી ઋષિઓને કહે છે હે ઋષિઓ, બંને બાળકો ધીરે ધીરે યુવાન થયા. એ વખતે ગૌકર્ણ મહાન જ્ઞાની ગાયત્રીના ઉપાસક બન્યા. રોજ વહેલા વાર થઈ 4 વાગે જાગૃત થઈ સ્નાન ધ્યાન કરી માં ગાયત્રીની ઉપાસના કરે, ભગવાન સૂર્યની ઉપાસના કરે, આદિ નારાયણની પૂજા કરે. ભગવાનનો ભક્ત થયો ગૌકર્ણ. કારણ કે સંતની પ્રસાદી છે ને. પહેલા જાગૃત થઈ સુંદર મજાના મંત્ર સ્તોત્ર બોલે છે.
છે ભગવાન શ્રી નારાયણના ઉપાસકને મહાન ભક્ત અને ધંધોકારી હતો એ વ્યભિચારી ધંધોકારી વ્યસની બન્યો ન ખાવાનું ખાય ન પીવાનું પીવે મિત્રોની સાથે અનેક રીતે પૈસા ઉડાવવા લાગ્યો આપણે જોઈએ છીએ અત્યારે ઘણી જગ્યાએ કે બાળકો એવા રવાડે ચડી જાય પછી ત્યાંથી પાછા વાળવા મુશ્કેલ છે હું તમે જોઈએ છે સમાજમાં કે એક વખત અવળા માર્ગે જે વહી ગયું બાળક એવી સંગત થઈ ગઈ એવા વ્યસનીઓ એવા વ્યભિચારી સાથે એવા ખરાબ દ્રષ્ટિ વાળા સાથે એવા માણસો સાથે વહી ગયો પછી પાછો વાળવો બહુ મુશ્કેલ છે માટે મા બાપની પહેલી જવાબદારી છે કે બાળક રાત્રિએ ક્યાં જાય છે કોની હારે બેસે છે શું કામ કરે છે એ નાનપણથી વડીલોએ માતા પિતાએ થોડો ખ્યાલ રાખવો જોઈએ તો એ બાળક અવળા માર્ગે નહીં જાય આપણે કહીએ છીએ ને કે 100 આચાર્ય એક માં 100 આચાર્ય 100 શિક્ષકો જે ભણાવે એ એટલું એક માં ભણાવી શકે જો માં એ સંસ્કાર આપે તો માતા પિતાની પહેલી જવાબદારી ધન્ય છે આપણા એ બંધારણને કે ધન્ય છે આ ઋષિ મુનિઓની પરંપરાને અનાદિ કાળથી જે હાલી આવે છે રાજા મહારાજાઓના બાળકોને પણ ઋષિ મુનિઓ ભણાવતા એ શિક્ષક પરંપરા ગુરુ પરંપરા જે ચાલી આવે છે એ આપણા દેશને ધન્ય છે અરે આખા વિશ્વમાં સારું છે શિક્ષકો તો કેટલું ધ્યાન રાખે મા બાપે પણ રાખવું જોઈએ આપણે નિશાળે ક્યારેક જઈએ તો ખબર પડે કે આપણે એક બાળકને ન સાચવી શકીએ શિક્ષકો બાળકોને હાંસવતા હોય છે એ ઘણું જ ધ્યાન રાખે પણ ઘરે આવ્યા પછી જવાબદારી મા બાપની છે આપણે કહીએ ને સાહેબ લેશન આપે પણ લેશન કરે કે ન કરે એ આપણે ઘરે જોવાનું છે પણ કેવું પડે એમ સંસ્કારનો વારસો બાળકને તમે નહીં આપો તો એક દિવસ તમારે પોતાએ ભોગવવા તૈયાર રહેવાનું છે તમારે પોતાને જ ભોગવવાનું આવશે કેમ તો કે ભણાવી ગણાવી બધું જ આપો તમે ડોક્ટર બનાવો વકીલ બનાવો પીએસઆઈ બનાવો કલેક્ટર બનાવો જે બનાવો એ બનાવો પણ સંસ્કાર નહીં હોય ને તો એક દિવસ મા બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડશે એ કરતા તો ધન્ય છે આપણા ગામડાઓ આપણા વડીલો આપણે અહીંયા કોઈ વીઆઈપી માણસો નથી એટલે દેશી ભાષામાં તમને કહું તો આપણા વડીલો જે બળદે ખેતી કરી નાખ્યું એ બળદની પગ પર પાડવા એ બળદ પછી આપી ન દેતી આવી દયાઓ આપણા હિન્દુ ધર્મમાં હતી ખેડૂતના હૃદયમાં એ દયાઓ હતી કે આ બળદે મને આખી જિંદગી રળીને આપ્યું છે વાવણી કાઢીને આપણે પગ જાળીએ આપણે એ સેવા ભૂલ્યા છે ને એટલે આપણે ભોગવવાનો વારો આવે છે ઘણી વખત લોકો એકલા બાળકોને જ ઠપકો આપવા હોય કે ફલાણાના છોકરાએ આમ કર્યું આના છોકરાએ આમ કર્યું આના છોકરાએ આમ પણ એ છોકરાની ભૂલ નથી ભૂલ પહેલી મા બાપની છે પહેલા મા બાપે જો નાનપણમાં એને સંસ્કાર આપ્યા હોય તો એ બાળક એ માર્ગે ન હોય એકલા બાળકની જવાબદારી નથી મા બાપની એટલી જવાબદારી આવે છે હવે ધંધોકારી તો એવો વ્યભિચારી બન્યો કે પૈસા અવળા માર્ગે મળ્યા જવા સંપત્તિ આપણે કહીએ ને લક્ષ્મી
અને પૈસો બે બોલાય કે આ ભાઈ તો બહુ પૈસાવાળા છે. પૈસા છે ને આપણા બેના હકના હશે તો રહેશે, નહીં તો એક સંતાન કુટુંબમાં ઘરમાં જન્મ્યું તો બધા પૈસા અવળા માર્ગે. પણ સંપત્તિ છે, લક્ષ્મી હશે, જેને લક્ષ્મી આપણે માનીએ, નીતિથી મેળવેલું તમારું ધન હશે અને તમે સંસ્કાર આપેલા હશે તો એ લક્ષ્મી પેઢીઓ સુધી તમારી હારે રહેશે. આપણે કઈ 3 પેઢીથી આ લોકોને સારું, 5 પેઢીથી સારું. એનું કારણ એ લોકો પુણ્ય દાન કરે છે. કોઈ પણ જગ્યાએ કોઈ ભગત, ગરીબ, ભિખારી બધા આવે એને સત્કર્મ કરે છે. દેવ મંદિરે જઈને સત્કર્મ કરે છે. આજ મન તમે સદકર્મ ભૂલી ગયા એટલે બીજા કર્મો સુધી બેઠા. તો મારે આપણે કહીએ છીએ કે જે હું તમે કમાઈ છે, જે કંઈ કામ કરીએ છીએ અવશ્ય કરવું જોઈએ. ખેડો એ તો ખેતી કરે, વેશ્ય વેપાર કરે, જેનો કઈ વ્યવસાય હોય એ અવશ્ય કરવું જોઈએ. પણ એમાંથી 10નો ભાગ અવશ્ય કાઢવો જોઈએ. અને તમે નહીં કાઢો કદાચ ભાગ તો ભગવાને લેવાની તૈયારી રાખી છે. ભગવાન કે રાજી ખુશીથી મને જો 10નો ભાગ આપી દે તો એને 3 ભાગ જે છે, 3 ગુના એ માફ કરી દઉં. આપણે કહીને 1, 2 ને 3 ગુના. એમ મારી તમારી ઉપર 4 પ્રકારના દંડ જન્મની સાથે ભગવાને મૂક્યા છે. જે આપણે જન્મીએ ત્યારે આપણે સાથે મૂક્યા છે. રાજદંડ, દેહ દંડ, ફલિતા દંડ પમાય જો. રાજદંડ, દેહ દંડ, ફલિતા દંડ પમાય જો. એકનો પમાઈ ધર્મના દંડને, એકનો પમાઈ ધર્મના દંડને. તમે 10નો ભાગ નહીં કાઢો તો રાજ દંડ આવશે તમારી માથે. આપણને એમ થાય અત્યારે ક્યાં રાજા છે દંડ આવે, આપણને એવો વિચાર કરે છે. પણ રાજદંડ તમે આંકડી મારતા લાઈટ થાંભલે પહોંચતા ના ગાડી આવી જાય અને હાથ પકડી લઈને ફોટા પાડે તો એમના સમાધાન કરવું પડે. અને કામ ત્યાં જવું પડે. રાજ સરકારનું છે ને, અત્યારે સરકાર છે એ પણ રાજા છે. રાજદંડ કઈ ના થાય તો રાજદંડ એક બીજો આવે. કારણ વગરના છોકરા કોક રમતો ને ઉભા હોય તો પકડી લીધા તો દોડીને પોલીસ સ્ટેશને જવું પડે. મારા છોકરાનું નામ ન નાખતા સાહેબ, એ તો રમતો ગયો હતો ના. આપણે જે કાંઈ ગોટા વાળા હોય એમાં પૈસા આપવા પડે ને. પોલીસ વાળા શું કે એટલા પૈસા આપી દો નકર નામ નાખી દો. કાલ પેપરમાં આવશે કે આ બાપુનો છોકરો અહીંયા રમતા પકડાયા. તો ઇજ્જત બચાવવા માટે ખાનગીમાં જે કે આપવું પડે, રાજદંડ દેવો પડે. રાજદંડ, દેહદંડ. આપણે 1 રૂપિયો ધર્મમાં ભલે ન વાપરીએ પણ દેહનો દંડ આવે તો મને તમને આગળ પીડા ફ્રેક્ચર જવું પડે દવાખાને. દેહનો દંડ દેહ ઉપર આવ્યા અને એ દંડ આપણે રાજી ખુશીથી ભરવો પડે. સાહેબ ગમે એટલા પૈસા થાય ભલે એના આઈસીયુમાં રાખો પણ સારું થવું જોઈએ. દેહ દંડ અને ફલિતા દંડ. અમુક એવા પરિવારો હોય કાયમ દાણા જ જોતા હોય, જેને જાવ આ નડે છે, ગરીબ કે કોકે કઈ કરાવી નાખ્યું છે, શરૂ હોય ને. સારું છે આપણે વડીલો એ પરંપરા હાલી આવે છે. એથી બંધે કુટુંબ પરિવારના મઢે માતાજીના સેવક તરીકે આપણે જેને ભુવા કહીએ છીએ થાય પાસે તમને કોઈ પણ રીતે એમાંથી બહાર લાવે. વિચાર થાય માતાજીના સ્થાનકે બેઠો બેઠો મારા કુટુંબમાં કેમ આમ છે, મારા પરિવારમાં કેમ આમ છે.
સાચા ભુવાઓ જે છે એની વાત છે, બીજાની ખોટા દુષ્કારાની વાત નથી. પણ સાચો જે માતાજીનો સેવક છે એ મા પાસે રડે, માને એમ કે હે મા, મારા કુટુંબમાં આ કેમ થયું, આપણને બહાર લાવે. પણ આપણા કર્મ જેટલા હોય તો આપણે એ કર્મનો દંડ તો ભોગવવો પડશે. એ પલિતા દંડ એ તમને નહીં છોડે. આપણે કે નરસિંહ મહેતાનું ચરિત્ર લઈએ, એમાં છે કે નરસિંહ મહેતા દામાકુંડે સ્નાન કરવા જાય છે સવારના પોરમાં દામાકુંડે જઈ રહ્યા છે. એ વખતે બધા જ રાવળ ને ભુવાઓ ડાકલા વગાડતા, હાથમાં ઉઘાડું કરવાનું, જે કાંઈ સામગ્રીઓ હોય પ્લેટને મૂકવા જવાની કે અમે તમારા ઘરમાંથી કાઢી નાખીએ. સામા મળ્યા નરસિંહ મહેતાને. જો આ દ્રશ્ય પહેલી વાર જોયું. આ નરસિંહ મહેતાએ પૂછ્યું કે ભાઈઓ, આ બધું વાજિંત્રો વગાડતા જાઓ છો, બધા જય બોલો, આ શું છે? બધાએ કહ્યું કે આમાં પ્રેતને પકડ્યું છે, આમાં ભૂતને પકડીને પૂરી દીધું છે આ માટલીમાં, ઉપર આમ કપડું બાંધ્યું છે. કે તો કૃષ્ણના દર્શન કર્યા નરસિંહ મહેતા મનમાં, કે રાસના દર્શન કર્યા, શિવના દર્શન કર્યા, પણ પ્રેત ક્યારે જોયું નહીં, આ ભૂત છે. અને વળી એ આ માટલીમાં પકડાનું હતું. એટલે કીધું મને જોવા તો દો, આમાં કેવું ભૂત હોય તો મને જોવા દો. એ કે થોડીક આમ ખોલો માટલીને અને કપડું આમ જરીક આગો કરીને પછી જોજો, નહીતર સટકી જાય. તરવાર ઓલીના ભુવા ઉભા રહ્યા, બધા ડાક ધબધબાટી બોલે. મહેતાજી આમ જેમ કપડું હટાવી મારી પર નજર કરી તો બાલ કૃષ્ણને રમતા જોયા. મારી પર નાનું એવું સ્વરૂપ, અંતરની વાતો થઈ. મહેતાજી કહે પ્રભુ આપ આમાં, ભગવાન કહે અને 10મો ભાગ ન કાઢ્યો એટલે મારે આ રીતે આવવું પડ્યું. એટલે આપણા ગીતાજીમાં કીધું છે, પ્રેતોમાં મહાપ્રેત હું છું. કીધું ને, પ્રેત પણ હું છું. ભગવાન પોતે ગીતામાં બોલ્યા છે, બીજું કોઈ નથી. ભગવાન કે એને 10મો ભાગ નથી કાઢ્યો. એટલે આ 3 રીતે ભગવાન લઈ લે. દેહ દંડ આવે, રાજ દંડ આવે ને બલિકા દંડ આવે. પણ જો તમે ધર્મના દંડને ભરી દો, સદકર્મના માર્ગે રહ્યા જાય તો 3 દંડ માફ તો થઈ જાય, પણ તમારી પેઢીઓ સુધી સંપત્તિ પણ બસી જાય, તમારી પેઢીઓ સુધી સારા સંસ્કાર. પણ મેં તમે નક્કી કર્યું, ગમે એમ થાય ધર્મનો દંડ ભરવો. ધર્મના દંડને ભરશે એ અવળા માર્ગે નહીં જાય. અને હવે મેં કીધું અવળા માર્ગે જાય એટલે સંપત્તિને વાર ન લાગે. નહીતર ધર્મ હોય ત્યાં તો ભગવાન હોય. આપણે કહીએ ને દીવો ઓલાય, એના પહેલા એમાં દિવલ પૂરી દેવું જોઈએ. તો હું તમે ભાગ્યશાળી છીએ, તમને અનેક વાર વંદન અહીંથી, કારણ કે તમે દિવેલ પૂરવા માટે આવ્યા છો, તમારા બાળકો માટે સદકર્મ કરવા માટે આવ્યા છો. દીવા તો પ્રજ્વલિત વડીલોએ જગાવેલા જ છે, જ્યોતની જેમ પ્રજ્વલે છે. પણ હું તમે એવો વિચાર કરી આપણા બાળકો સુખી થાય, આપણું મૃત્યુ સુધરે, એ માટે હું તમે આવ્યા છીએ. તો એક વખત આ સમાજને તાળીઓના ગડગડાથી આપણે વધારો, એમાં દિવેલ પૂરાઈ જાય પાછા.
છે